હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં સાદો પ્રજનનદર, નિયત ગાળા માટે પ્રજનનદર અને કુલ પ્રજનનદર આપણે શીખ્યો હતો. એટલે આજે આપણે જો ગઈ ફેરી આપણે લેક્ચરમાં થોડા કન્ફ્યુઝન થયા હતા. એ જ કન્ફ્યુઝનને આજે ક્લિયર કરવા માટે હું બે દાખલા તમને ચલાવીશ. એક તો અહીંયા 1000માં લખ્યો છે એ ચલાવીશ અને અહીંયા જે 3 મેંડા આપ્યા છે એ રીતે ચલાવીશ. ઓકે, તો તમારે કન્ફ્યુઝન બી દૂર થઈ જશે. ઓકે, તો જો હું તમને એના વિશે પહેલાં આપણે ફરીથી સૂત્ર જણાવી દઉં. સાદો પ્રજનનદર એને આપણે GFR વડે દર્શાવીશું. એમાં આપણે સૂત્ર છે જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા પ્રજનન ગાળા દરમિયાન સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. ઓકે, આનું સૂત્ર છે. પછી નિયત ગાળા માટે પ્રજનનદરને આપણે SFR વડે દર્શાવશું. તો એનો આપણે સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ નક્કી ઉંમરવાળા જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા તે જ ઉંમરની સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. હવે કુલ પ્રજનનદરનો આપણે સૂત્ર જણાવો TFR વડે દર્શાવશું. એના આપણે શું કહેવાય ઇઝ ઇક્વલ ટુ કુલ SFR સિગ્મા SFR ઇન્ટુ I એટલે કે જેમ કે આ બેનો વચ્ચે જે બી સમયગાળો આવતો હોય, જેમ કે આ 15 અને 20 વચ્ચે 5નો ગેપ છે, તો આપણે 5 વડે ગુણ્યા 5 કરશું. ઓકે, અને હવે અહીંયા આજે નવો ટોપિક આપણે શીખવાના છીએ, સાદો જન્મદર, ક્રૂડ બર્થ રેટ. આને આપણે CBR વડે દર્શાવશું. આમાં જો પહેલાં જીવતા બાળકોની સંખ્યા લઈશું ભાગ્યા કુલ વસ્તી લઈશું ગુણ્યા 1000 લઈશું. એ હું તમને આ દાખલામાં તમને જણાવીશ. આ બીજો દાખલો છે એમાં તમને જણાવીશ. ઓકે, તો ચલો આપણે આજે શરૂ કરીએ. જો પહેલાં તો આપણે આને ઉંમર આપી છે. ઉંમરમાં આપણે વર્ષોમાં આપ્યા છે. 15થી આપણે 19, 20થી 24, 25થી 29, 30થી આપણે 34 એ રીતે આપણાને આપ્યું છે. અને સ્ત્રીઓની વસ્તીની આપણે સંખ્યા આપી છે અને જન્મેલા બાળકોની સંખ્યા આપી છે. તો આના વડે આપણે GFR પહેલાં શોધી લઈશું. તો આપણે સ્ત્રીઓની વસ્તીનો ગણતરી આપણે એનો સરવાળો કરશું, પછી આ જન્મેલા બાળકોની સંખ્યાનો સરવાળો કરશું. ઓકે, તો પહેલાં આપણે 48 આપે છે તો 48 લઈશું, 45 આપ્યા તો 45 લઈશું, 42 આપે તો 42 લઈશું, 38 લઈશું, 32 લઈશું, 22 લઈશું, 15 લઈશું. ઓકે, પછી આને એકવાર ચેક કરી લેવાનું. જો પહેલાં આપણે 48 આવ્યા, 45 આવ્યા, 42 આવ્યા, 38 આવ્યા, 32 આવ્યા, 22 આવ્યા અને 15 આવ્યા. પછી ઇઝ ઇક્વલ ટુ કરીને 242 આવે છે. 242 કરીને આપણે લખી દઈશું. હવે પછી આમાં બીજાનો સરવાળો કરશું. 1104 પ્લસ 5130 પ્લસ 6300 પ્લસ 4290 પ્લસ 2610 પ્લસ 620 પ્લસ 64 કરશું. જો 20118 આવે, પણ એકવાર આપણે ફરીથી ચેક કરી લઈશું. તો આપણે 1104 લીધા, 5130 લીધા, 6300 લીધા, 4290 લીધા, 2610 લીધા, 620 લીધા, 64 લીધા. ઓકે, તો આપણે 20118 આપણે જવાબ આવે છે. હવે આને આપણે અહીંયા સંખ્યામાં લખશું. તો જો અહીંયા 20118, જો આમાં જીવતા રહેલા બાળકોની સંખ્યા આપી છે તો આપણે જીવતા રહેલા બાળકોની સંખ્યા લખશું ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા. તો વસ્તીની સ્ત્રીઓની સંખ્યા 242 આપી છે. હવે અહીંયા બધા વિચારતા હશે કે બાજુમાં 1000 કેમ ના આવે. હવે એનું હું તમને કારણ કહું. જો અહીંયા શું આપ્યું છે, 1000માં આપી છે, એટલે આની પાછળ આપણે 3 મીંડા આપણે નહીં કરીએ તો ચાલશે. એટલે આમાં કેવું, અહીંયા 3 મીંડા આવી જશે. જો જેમ કે આનો જવાબ કેવી રીતે આવે હું તમને સાઈડમાં એકવાર ઇક્વેશન બતાવી દઉં. જો આમાં 3 પાછળ મીંડા આવશે, 1000 આપણે નીકાળી દઈએ ને અહીંયા લખેલા, તો આવી રીતના 3 મીંડા આવે. તો આનો જવાબ કેવી રીતે આવે, જો 20118 ભાગ્યા 4230 ગુણ્યા 1000. હવે આપણે 3000 કેમ ના મિલે એનું હું તમને કારણ કહું. આ 3 મીંડા છે, અહીંયા ઉડી જશે ને અહીંયા ઉડી જશે. હવે આપણે ઓલરેડી ઉડાડી દેવાના છે, તો આપણે બાજુમાં 1000 નહીં લખીએ તો ચાલશે. તો અહીંયા આપણે આ રીતનો જવાબ થશે ને 20118 ભાગ્યા 242. ઓકે, તો આવી રીતના આપણે અહીંયા સાઈડમાં 1000 એટલે નથી લખતા કેમ કે અહીંયા 1000માં આપ્યું છે. ઓકે, તો 3 મીંડા ઓલરેડી ઉડી જવાના છે, તો આપણે લખીએ ના લખીએ કોઈ ફરક નથી પડવાનો. ઓકે, તો તમને એવું લખવું હોય તો આમાં કેવું, બધાએ તમે 3 મીંડા કરીને અહીંયા 3 મીંડા કરીને છેલ્લે 3 મીંડા કરી દેજો અને 1000માં લખ્યું ને એ નીકાળી દેજો, જેથી તમારો દાખલો સાચો પડી શકે. જો તમને એવું ના કરવું તો અહીંયા 1000 લખજો, 1000માં લખજો. અહીંયા આપણે સાઈડમાં 1000 આપણે ના લખતા. ઓકે, હવે આપણે 20118 ભાગ્યા 242 કરશું તો જવાબ આવશે 83.1322 સમથિંગ આવે છે. તો અહીંયા 83.1322 આવશે. હવે આને આપણે
2 અંકમાં એ કરી શકશું 83.13 આપણે, કેમ કે અહીંયા 22 છે, 2 એટલે 5 કરતાં નાની સંખ્યા છે, તો આગળની સંખ્યા એની જ રહેશે. તો GFR ઇઝ ઇક્વલ ટુ 83.13 આપણા જવાબ આવ્યો છે. ઓકે, તો આપણે GFR આપણે શોધી દીધો છે. હવે આપણે SFR શોધશું. હવે SFR કઈ રીતે શોધે હું તમને જણાવું. ઓકે, જો SFR માટે જો આમાં સૂત્ર હતું, હું તમને ફરીથી એકવાર બતાવી દઉં. એમાં નક્કી ઉંમરવાળા જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા તે જ ઉંમરની સ્ત્રીઓની સંખ્યા. જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. પણ આમાં 1000 આપણે લખતા નહીં. એનું કારણ મેં તમને કીધું ને કે અહીંયા 1000 આપ્યા છે, તો ઓલરેડી 3 મીંડા ઉડી જ જશે. ઓકે, તો અહીંયા જો લખવાનો 1104 ભાગ્યા 48, તો જવાબ આવે 23. ઓકે, તો અહીંયા 23 લખશું આપણે. પછી અહીંયા 51 30 ભાગ્યા 45. ઓકે, તો જવાબ આવશે 114. પછી અહીંયા 6300 ભાગ્યા 42, તો 150 આવશે. પછી 4290 ભાગ્યા 38, તો જવાબ આવશે 112.89. 112.89 પાછળ 47 સમથિંગ આવે, એટલે 89 ની પાછળ 4 આવે છે, એટલે આપણે આગળની સંખ્યા એને રહેવા દઈશું. પછી આપણે 2610 ભાગ્યા 32 કરશું, 30 કરી દો, 32 કરશું, તો 81.56 આવશે. 81.56 જવાબ આવે. પછી 620 ભાગ્યા 22 કરશું, તો આપણે આને 28.18 જવાબ આવશે. 28.18. ઓકે, પછી આપણે 64 ભાગ્યા 15 કરશું, તો આપણને જવાબ આવશે 4.26 કરીને આવે છે, તો અહીંયા 4.27 કરીને બી જવા દઈશું તો ચાલશે. ઓકે, હવે આનો સરવાળો કરશું તો આપણને કુલ SFR મળશે, સિગ્મા SFR. ઓકે, તો આપણે સરવાળો કરી દઈએ. 23 પ્લસ 114 પ્લસ 150 પ્લસ 112.89 પ્લસ 81.56 પ્લસ 28.18 પ્લસ 4.27. ઓકે, તો અહીંયા આવશે 513.9. ડાયરેક્ટ નથી લખવાનું, એકવાર આપણે ચેક કરી લેવાનું. 23 114 112.89 81.56 28.18 4.27 ઇઝ ઇક્વલ ટુ 513.9. આવી રીતના આવી ગયો. જો તમે ઘાઈમાં ના લખતા, નહીં તો તમારા માર્ક્સ કપાઈ શકે. તો આ રીતે આપણે ચેક કરી લેવાનું એકવાર, પછી જ લખવાનું. તો અહીંયા આપણે લખવાનું 513.9. હવે અહીંયા આપણે હવે TFR શોધવા માટે તમને મેં કીધું હતું સિગ્મા SFR ઇન્ટુ I. તો અહીંયા લખી દઈએ સિગ્મા SFR ઇન્ટુ I. તો સિગ્મા SFR આપણને આપ્યા છે 513.9. અરે 513.9 ગુણ્યા I કેટલા આપ્યા છે 15 અને 20 વચ્ચે કેટલો ગેપ છે 5નો. 15 થી 16 17 18 19 ને 20 કેટલા 5 ગેપ આવે, તો અહીંયા 5 લખશું. તો અહીંયા 513.9 ગુણ્યા 5 કરશું, તો આપણાને જવાબ આવશે 2569.5. ઓકે, જો 2569.5 આટલો જવાબ આપણે લખી શકશું, તો આપણે TFR મળ્યો 2569.5. ઓકે, તો આપણે જવાબ લખી દેવાનું. જો અહીંયા તો અહીંયા લખશું GFR ઇઝ ઇક્વલ ટુ 83.13. પછી SFR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા SFR ઇઝ ઇક્વલ ટુ આપણાને મળ્યો 513.9 અને આપણાને TFR ઇઝ ઇક્વલ ટુ નીચે લખ્યો 2589.5 મળે છે. આવું લખીને આપણે દાખલો પૂર્ણ કરશું, તેથી તમારે સારા એવા માર્ક્સ મળશે. હવે આપણે બીજો જે મેન મુદ્દો છે ને, 1000 ના આપ્યા હોય આવી કિંમત આપી હોય તો તમને શું કરવું. ઓકે, તો આના માટે હું તમને જણાવું. ઓકે, તો આપણે ચલો આ દાખલા ઉપર હવે આગળ વધીએ. અને આમાં એક નવું આપણે CBR, આપણે ક્રૂડ બર્થ રેટ એટલે કે CBR એટલે સાદો જન્મ દર બી શોધવાનો છે. તો આપણે પહેલાં સ્ત્રીઓની સંખ્યાનો કુલ કરી દઈએ. તો આપણે જો 16000 આપ્યા તો 16000 પ્લસ 15000 પ્લસ 14000 પ્લસ 13000 પ્લસ 12000 પ્લસ 11000 પ્લસ 9000, તો કરશો તો 90000 જવાબ આવશે.
તો એકવાર પાછી ચેક કરી લેવાનું. 16,000, 15,000, 14,000, 13,000, 12,000, 11,000, 9,000. ઓકે, આ એકવાર ચેક કરીને પછી જ આપણે જવાબ લખવાનો. ઉતાવળમાં ઘાઈ નથી કરવાની, સમજ્યા? એ તો માર્ક્સ કપાઈ જશે. પછી 400. જો જીવતા રહેલ બાળકોની સંખ્યાનો કુલ કરવાના. 400 + 1710 + 2100 + 1430 + 960 330 અને 36. આટલું કર્યું તો આપણાને 69.66 આવ્યો. તો હવે એકવાર આપણે ચેક કરી લઈશું. 400, 1710, 2100, 930, 960, 330, 36. ઓકે, તો આપણાને આવ્યો 69.66. ઓકે, આપણે જવાબ લખી દીધો. હવે આને આપણે GFRમાં મૂકશું. ઓકે, હું તમને GFRમાં મૂકીને જણાવું. જો હવે સ્ટુડન્ટ આપણે GFRમાં જો લખ્યું છે જીવતા રહેલ બાળકોની સંખ્યા, તો આપણે જીવતા રહેલ બાળકોની સંખ્યા કેટલી આપી છે? 6,966 ભાગ્યા 90,000 આપી છે. હવે અહીંયા 90,000 આયા છે, ગુણ્યા આપણે અહીંયા 1000 કરશું. જો આપણે આમાં કેમ 1000 ના કર્યા? કેમ કે 1000માં આપ્યા હતા તો 3 મીંડા ઉડી જાય, પણ આમાં તો આપણને આ રીતની સંખ્યા આપી છે એટલે આપણે આ રીતે જ લખશું. ઓકે, તો આના જો 3 મીંડા, આ 3 મીંડા ગયા, પછી આપણે લખશું 6,966 ભાગ્યા 90 કરશું. કેમ કે 3 મીંડા તો ઉડી ગયા, તો 90 કરશું તો 77.4 જવાબ આવે આપણાને આનો. ઓકે, તો આ સોરી મેં મેં GFRની બદલે CBR શોધી દીધું. સોરી જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી. સોરી, આ દાખલા મેં CBR નહીં જોયું, મેં નથી જોયું, ઉતારમાં આપણે ઘાઈ કરતી હતી. તો GFRમાં જીવતા રહેલા બાળકોની સંખ્યા અહીંયા આવશે 6966 ભાગ્યા 90,000. 90,000 કરશું ગુણ્યા 1000. તો આ 3 મીંડા ગયા અને હવે આપણે કરશું ને 6,966 ભાગ્યા 90 કરશું તો 77.4 જવાબ આવશે. તો આપણે GFR મળી ગયો, આપણો GFR મળી ગયો. ઓકે, હવે SFR શોધવાનો. આ CBR હવે શોધવાનું. જો CBR હું બી અત્યારે હવે જણાવી દો. CBRમાં જીવતા રહેલ બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી આપી. જીવતા રહેલ બાળકોની સંખ્યા આપણાને 6,966 આપ્યા અને કુલ વસ્તી આપણાને 3 લાખ આપેલી છે. તો 3 લાખ કરશું. સોરી, ભૂલ થઈ હતી, માફ કરી દેજો ભાઈ. આ 3 મીંડા ગાય ના કરતા, આવી ભૂલ થઈ શકે. તો આ 3 મીંડા અને આ 3 મીંડા ગયા, તો અહીંયા 6,966 ભાગ્યા 300 કરશું તો આપણાને મળશે 23.22 જવાબ આવે. આ CBR આપણને મળ્યો. ઓકે, જો હવે આમાં કઈ રીતે મેં કર્યું તો આપણે જીવતા રહેલ બાળકોની સંખ્યા માંગી હતી ભાગ્યા કુલ વસ્તી માંગી હતી. જો 6,966 ભાગ્યા કુલ વસ્તી આપણને આપી છે. 3 લાખની વસ્તી છે એવું લખેલું હશે, નીચે લખેલું છે, તમે જોઈ લેજો. તો આપણાને જો અહીંયા આપણે 6,966 લીધા ભાગ્યા 3 લાખ કર્યા ગુણ્યા 1000 કર્યા, તો આ 3 મીંડા ગયા, તો આપણે 6,966 ભાગ્યા 300 કરશો તો તમને 23.22 જવાબ આવશે. આ CBR આપણને મળ્યું. ઓકે, અને એના સિવાય આપણે SFR શોધશું. તો SFRમાં કઈ રીતે છે ખબર છે ને? જીવતા રહેલા બાળકોની સંખ્યા ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. તો આપણે 400 ભાગ્યા 16,000 ગુણ્યા 1000 કરશું તો પહેલાનો જવાબ 25 આવશે. બીજામાં 1710 ભાગ્યા 15,000 કરશું ગુણ્યા આપણે 1000 કરશું તો 114 જવાબ આવે. ઓકે, પછી આપણે 2100 ભાગ્યા 14,000 કરશું, પછી ગુણ્યા 1000 કરશું તો 150 જેવો જવાબ આવશે. પછી આપણે 1430 ભાગ્યા 13,000 કરશું ગુણ્યા 1000 કરશું તો આપણને 110 મળશે. અને આપણે 960 હવે 960 ભાગ્યા 12,000 કરશું ગુણ્યા 1000 કરશું તો 80 જવાબ મળે. પછી આપણે 330 ભાગ્યા 11,000 કરશું ગુણ્યા 1000 કરશું તો આપણને 30 મળશે. પછી અહીંયા 36 ભાગ્યા 9,000 ગુણ્યા 1000 કરશું તો આપણને 4 મળશે. આ બધા કહેતા છે કે આ સાહેબ શું બોલે છે. હવે હું તમને જણાવું આમાં કેવું સૂત્ર હતું. આપણે નક્કી કરેલ જીવતા રહેલ બાળકોની સંખ્યા આ લીધા ભાગ્યા આપણે તે જ ઉંમરની સ્ત્રીઓની સંખ્યા આ લીધી ગુણ્યા આપણાને કેટલા કીધા હતા? 1000 કીધા હતા, તો આપણે 1000 કર્યા. આમાં
જો આમાં કેમ 1000 ના કરી એનું એ તમને કારણ કીધું. 1000માં લખ્યું હોય ત્યારે ગુણ્યા 1000 ના કરતા કે 3 મીંડા ઉડી જાય. પણ આમાં 3 મીંડા અલગથી આપ્યા છે તો આપણે ઉડાડવા માટે 1000 કરવા પડશે. ઓકે, ના કરવા હોય તો 3 મીંડા હટાવીને તમે ડાયરેક્ટ જવાબ લઈ શકો છો. ઓકે, જેમ કે જો 400 ભાગ્યા ડાયરેક્ટ 16 કરી દઈશ તો મને ડાયરેક્ટ જવાબ મળશે 25. એવી રીતના કરી શકો. અને 3 મીંડા લગાવીને કરવું હોય તો ગુણ્યા બાજુમાં આપણે 1000 કરવા પડશે. જો બીજી હું તમને કિંમત કરી દઉં, 1710 ભાગ્યા 15 કરશું, સીધા 15. 3 મીંડા મેં ઉડાડી દીધા એને 3000 લખ્યા નહીં, 114 મળ્યા. ઓકે, આ રીતે હું કરી શકું. આ બધાનો સરવાળો કરશું તો SFR સિગ્મા SFR મળશે 25, 114, 150, 110, પછી આપણે 80, 30 અને આપણે 4. હવે આનો એકવાર જોઈ લેવાનો. 25, 114, 150, 110, 80, 30 ને 4. ઓકે, જવાબ આપણને આવશે 513. હવે SFR આપણે સિગ્મા SFR આપણને 513 મળ્યો તો અહીંયા 513 લખી દઈશું. TFR શોધવાનું છે. TFR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા SFR. સિગ્મા SFR આપણને 513 મળ્યો તો અહીંયા લખી દીધા. ગુણ્યા I કીધું છે. I એટલે આ બે વચ્ચે કેટલો ગેપ છે વર્ષ વચ્ચે? 15, 16, 17, 18, 19 ને 20. 5 વર્ષનો ગેપ છે તો અહીંયા 5 લખી દઈશું. તો 513 ગુણ્યા 5 કરશું તો આપણને 2565 જવાબ મળે. તો આ આપણો જ TFR મળશે. ઓકે, જો આપણને CBR આપણને મળ્યો 23.22. જો આનો આ તમને કેવી રીતે મળ્યો હવે એનું એકવાર ફરીથી જણાવ્યો. જો તો જીવતા રહેલ બાળકોની સંખ્યા લીધી આપણે, પછી ભાગ્યા 3 વસ્તી, કુલ વસ્તી કીધી એટલે વસ્તી લીધી, ગુણ્યા 1000 કર્યા તો આપણને 23.22 જવાબ મળે CBR. પછી આ GFR કઈ રીતે શોધ્યો? આ ભાગ્યા આ, જો જીવતા રહેલ બાળકોની સંખ્યા ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000 કર્યા તો આપણને GFR મળ્યો. અને SFRમાં તો તમને ખબર પડી, પહેલું જીવતા રહેલ બાળકોની સંખ્યા ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. જો 1000 ના કરવા તો આ 3 મીંડા ઉડાડીને સીધા 400 ભાગ્યા 16 કરી શકો, 1710 ભાગ્યા 15 કરી શકો, 2100 ભાગ્યા 14 કરી શકો, 1430 ભાગ્યા 13 કરી શકો. 3 મીંડા નહીં લગાવવાનું કેમ કે 1000 જોડે તો ઉડી જ જવાના છે. ઓકે, અને પછી આ બધાનો સરવાળો કરશો તો સિગ્મા SFR મળશે. આ SFR ની કિંમત આપણે TFR શોધવાનું હોય ત્યારે કામ આવશે. TFR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા SFR ઇન્ટુ I. એટલે કે આ બે વચ્ચેનો જે બી ગેપ હોય, 15, 16, 17, 18, 19, 20, 5 વર્ષનો ગેપ છે તો અહીંયા 5 લખશું. ઓકે, તો આપણને TFR મળશે. જો આ રીતે આપણે આ CBR શીખ્યા, GFR શીખ્યા, SFR શીખ્યા અને TFR શીખ્યા. આના પછી જે બી દાખલા હશે હું તમને જણાવી દઈશ. હવે તમને ખબર પડી કે 1000 લખ્યું હોય તો આપણે શું ન કરવું, 1000 ના લખ્યું હોય તો આપણે શું કરવું. જો આમાં 1000માં લખ્યું હોય તો આપણે સાઈડમાં 1000 નથી લખવાના, અને આમાં 1000 આપ્યું હોય તો આપણે સાઈડમાં 1000 કરીને ઉડાડ નાખવાની સંખ્યા 3 મીંડા ઉડાડ નાખવાનું. ઓકે, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને તમને સમજ પડી હોય તો કમેન્ટમાં કહી, તમને જો જે બી દાખલોની ક્વેરી હોય તો મને કમેન્ટમાં કહી શકો છો. ઓકે, તમને કિંમતી સમય આપીને મારો વિડીયો જોયો એ બદલ ધન્યવાદ.